નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આગામી ઓક્ટોબર મહિનામાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને દિવાળીના તહેવાર પર દરેક કર્મચારી જે છે તે મિત્રો બોનસની રાહ જોઈને બેસતા હોય છે. એટલે કે સરકાર દ્વારા આ વર્ષે મિત્રો કર્મચારીઓને બોનસના ભેટ સ્વરૂપે ખૂબ જ મસ્ત મોટી રકમ મળવાની છે. અને જાણીએ વિડીયોમાં વિગતવાર આજે કે કયા વિભાગના કર્મચારીઓને જે છે તે બોનસ મળવાની છે, કેટલી બોનસ મળવાની છે અને કર્મચારીઓને કઈ રીતે મિત્રો ઘી કેળા થવાના છે અને કઈ રીતે સરકાર આ બોનસ ચૂકવવાની છે. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સાથે જ મિત્રો અમારી ચેનલ પરથી તમને વિવિધ જે ભરતીઓના નોટિફિકેશન સાથે જીકેના વિડીયો અને એવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય એ માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી અને મિત્રો બેલ આઇકોન દબાવી દો. તો દિવાળી પહેલાં કર્મચારીઓને મળશે બોનસ. ખાતામાં આવશે મિત્રો 46,000 રૂપિયા, 46,159 રૂપિયા. જાણો શું છે કર્મચારીઓને આ બોનસ મળવાનું છે તે. તહેવારોની સિઝન આવી ગઈ છે અને આ વખતે લાખો રેલવે કર્મચારીઓ માટે આ સિઝન બહુ વધુ ખાસ બનવા જઈ રહી છે. તો મિત્રો, રેલવે બોર્ડ દ્વારા પોતાના વર્ગ 4ના કર્મચારીઓને દર વર્ષે 78 દિવસનું જે છે તે રેલવે બોનસ દિવાળી બોનસ આપવામાં આવે છે. એટલે કે 78 દિવસનો જે પગાર છે તે મિત્રો 12 મહિનાના પગાર ઉપરાંત જે છે તે બોનસ સ્વરૂપે રેલવેના વર્ગ 4ના કર્મચારીઓને આપવામાં આવે છે. અને આગામી મહિને એટલે કે 31 ઓક્ટોબરે જે છે તે મિત્રો દિવાળીનો મોટો તહેવાર હોવાથી ઓક્ટોબર મહિનાની સેલરી સાથે આ બોનસ જે છે તે રેલવેના કર્મચારીઓને મળવા જઈ રહ્યું છે. દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓના ખાતામાં વધારાનો બોનસ આવી શકે છે. આ સમાચારથી રેલવે કર્મચારીઓ અને તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ છે. ચાલો જાણીએ સંભવિત ફેરફાર વિશે જાણીએ. રેલવે કર્મચારીઓનું એક જૂથ તાજેતરમાં દિલ્હીમાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને મળ્યું હતું. આ બેઠકમાં કર્મચારીઓએ એક મહત્વની માંગણી રજૂ કરી હતી. તેમણે કહ્યું કે તેમના બોનસ એટલે કે PLB ઉત્પાદકતા લિંક્ડ બોનસની ગણતરી છઠ્ઠા પગાર પંચને બદલે 7મા પગાર પંચના આધારે થવી જોઈએ. વર્તમાન સ્થિતિ શું છે? તો હાલમાં રેલવે કર્મચારીનું બોનસ છઠ્ઠા પગાર પંચ મુજબ નક્કી કરવામાં આવે છે. આ હેઠળ લઘુત્તમ પગાર દર મહિને 7,000 રૂપિયા માનવામાં આવે છે. આના આધારે કર્મચારીઓને વધુમાં વધુ 17,951 રૂપિયાનું બોનસ મળે છે. શું છે કર્મચારીઓની માંગ? તો ઇન્ડિયન રેલવે એમ્પ્લોઈઝ ફેડરેશન IREFના જનરલ સેક્રેટરી સર્વજીત સિંહે આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવે છે. તેમણે કહ્યું છે કે 7મા પગાર પંચ મુજબ રેલવે કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે. આ પગાર 1 જાન્યુઆરી 2016થી જે છે 7મો પગાર લાગુ થયું ત્યારથી લાગી ગયો છે. આવી સ્થિતિમાં હવે છઠ્ઠા પગાર પંચના આધારે બોનસની ગણતરી કરવી એ કર્મચારીઓ સાથે હળાહળ અન્યાય છે. કર્મચારીઓનું યોગદાન ફેડરેશને એ પણ યાદ અપાવી છે કે COVID-19 રોગચાળા અને લોકડાઉન દરમિયાન પણ રેલવે કર્મચારીઓએ તેમની ફરજ બજાવી હતી. તેમણે સુનિશ્ચિત કર્યું કે રેલવે ટ્રાફિક સરળતાથી ચાલે, જેના કારણે રેલવેની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જો સરકાર રેલવે કર્મચારીઓની આ માગણી સ્વીકારે તો કર્મચારીઓને તેનો ઘણો ફાયદો થશે. હાલમાં તેઓને મહત્તમ રૂપિયા 17,951 રૂપિયાનું બોનસ મળે છે, જ્યારે નવા પ્રસ્તાવ મુજબ આ સરકાર આ રકમ વધારીને 46,159ની આસપાસ થઈ શકે છે. એટલે કે દરેક કર્મચારીને અંદાજે 28,208 રૂપિયાનો વધારાનો લાભ મળી શકે છે. બોનસની ગણતરી કેવી રીતે થાય છે? રેલવેની માર્ગદર્શિકા મુજબ રેલવે કર્મચારીઓને 78 દિવસના પગારની બરાબર બોનસનું મળવું જોઈએ, પરંતુ હાલમાં આ ગણતરી 7,000 રૂપિયાના માસિક પગારના આધારે કરવામાં આવે છે, જે કોઈપણ રેલવે કર્મચારીની વાસ્તવિક કમાણી દર્શાવે છે. કર્મચારીની ચિંતા. તો મિત્રો, IREFના જનરલ સેક્રેટરી પોતાના પત્રમાં લખ્યું છે કે હાલનું 17,951 રૂપિયાનું બોનસ રેલવેના 18,000 રૂપિયાના ન્યૂનતમ પગારથી ઓછું છે. આવી સ્થિતિમાં કર્મચારીઓની ચિંતાનું કારણ તે બની રહી છે. સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. રેલવે કર્મચારીઓને આશા છે કે સરકાર તેમની માંગ પર સકારાત્મક વિચાર કરશે. તેઓ માને છે કે તેમની મહેનત અને સમર્પણને ધ્યાનમાં રાખીને તેમને યોગ્ય બોનસ મળવું જોઈએ. આનાથી તેમનું મનોબળ તો વધશે જ, પરંતુ તેમના પરિવારના જીવન ધોરણમાં પણ સુધારો થશે. આગળનો રસ્તો. હવે તમામની નજર સરકારના નિર્ણય પર ટકેલી છે. જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપે છે તો માત્ર રેલવે કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર રેલવે તંત્ર માટે મોટો ફેરફાર હશે. તેનાથી કર્મચારીઓનો ઉત્સાહ વધશે અને તેઓ વધુ મહેનત કરશે. રેલવે ભારતની જીવાદોરી છે અને તેના કર્મચારીઓ આ સિસ્ટમના મહત્વના આધારસ્તંભ છે. તેમની મહેનત અને સમર્પણને કારણે જ અમારું રેલ નેટવર્ક સરળતાથી ચાલે છે. આવી સ્થિતિમાં તેમની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. જો સરકાર આ દરખાસ્તની મંજૂરી આપે છે તો તે કર્મચારીઓ માટે આનંદનું કારણ તો બનશે જ, પરંતુ સમગ્ર રેલવે તંત્ર માટે તે પ્રોત્સાહક તરીકે પણ કામ કરશે. આ તહેવારોની સિઝનમાં જો રેલવે કર્મચારીઓને બોનસમાં વધારો મળશે તો તે ખરેખર તેમના માટે એક મોટી ભેટ હશે. આનાથી તેમની મહેનતનું સન્માન તો થશે જ, પરંતુ તેમના પરિવારમાં પણ ખુશીઓ આવશે. આશા છે કે સરકાર ટૂંક સમયમાં આ બાબતે સકારાત્મક નિર્ણય લેશે અને રેલવે કર્મચારીઓને તેમના યોગદાનનું યોગ્ય મૂલ્ય મળશે. આમ રેલવે કર્મચારીઓ માટે જે બોનસ છે તે મિત્રો વર્ષ 7મા પગાર પંચ પ્રમાણે જો ગણતરી કરવામાં આવશે દરેક રેલવે કર્મચારીના ખાતામાં 46,159 રૂપિયા દિવાળી પહેલાં બોનસ રૂપે આવશે. મિત્રો, આશા રાખીશું કે સરકાર સાથે જે રીતે રેલવે વિભાગનો હાલમાં વિચાર વિમર્શ ચાલી રહ્યો છે, જે રીતે વાટાઘાટો ચાલી રહી છે, તે જોતાં સરકાર જે રીતે પોઝિટિવ વાત કરે છે તે રીતે મિત્રો આગામી મહિને જે છે તે ઓક્ટોબર મહિનામાં દિવાળી પહેલાં જે બોનસ મળવાનું છે રેલવે કર્મચારીઓને, દર વર્ષે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ જે મળે છે તે મિત્રો 7મા પગાર પંચ મુજબ જે ન્યૂનતમ પગાર છે લઘુત્તમ પગાર 18,000 તે પ્રમાણે મળે અને 18,000ના જે 78 દિવસના બોનસના પગાર રૂપે દરેક કર્મચારીને 46,159 રૂપિયા પે કરાય તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.